જય ભવાની. આજે આપણે વાત કરી શિવને પ્રિયવા રુદ્રાક્ષ. શાસ્ત્રમાં રુદ્રાક્ષનું ખૂબ અનેરું મહિમા છે. રુદ્રાક્ષ તો ઘણા પ્રકારના હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે રુદ્રાક્ષના વિદ્યુતીય ચુંબકીય ગુણધર્મ હોય છે જે શરીરની ક્રિયા અને વિજ્ઞાન પર પ્રભાવ નાખે છે. રુદ્રાક્ષના કવચની શક્તિઓથી પ્રતિકારક યંત્ર નિર્માણ થાય છે જે સકારાત્મક ગુણોની વૃદ્ધિ કરે છે અને નકારાત્મક ગુણોને નિર્મૂળ કરવાનું કામ કરે છે. શિવની વિશેષ કૃપા અને આશીર્વાદથી રુદ્રાક્ષ ધારણ કરવા ઉપર જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે એવાની ઉપર શિવની વિશેષ અનુકંપા બની રહેતી હોય છે. એમાં પણ નેપાળના રાજા પોતાના સર્વ સાચા એકમુખી રુદ્રાક્ષની વજે રાજતંત્રમાં રહે છે. જ્યારે જન્મપત્રીમાં અશુભ યોગ હોય ત્યારે રુદ્રાક્ષ ધારણ કરવા લાભકર્તા નીવડતા હોય છે. અલગ અલગ ગ્રહોની શક્તિઓની અભિવૃદ્ધિ માટે અલગ અલગ રુદ્રાક્ષ પ્રતિનિધિ તરીકે ધારણ કરવામાં આવે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી મન સ્થિર બને છે તથા વિભિન્ન રોગોનું શમન પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે. રુદ્રાક્ષ સામાન્યતયા 5 મુખી વધારે ઉપલબ્ધ જોવા મળતો હોય છે, પણ 1 મુખીથી લઈ સામાન્ય રીતે 14 મુખી સુધી સરળતાથી રુદ્રાક્ષ જોવા મળે છે. આ ઉપરાંત રુદ્રાક્ષના ઘણા ભેદ શિવ પુરાણમાં, લિંગ પુરાણમાં, પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં વર્ણવ્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે સર્વ આશ્રમાણામ વર્ણાનામ રુદ્રાક્ષાણામ ચ ધારણમ. બધા જ આશ્રમના વર્ણના લોકો રુદ્રાક્ષને ધારણ કરી શકે છે ને કરવું જોઈએ. કર્તવ્ય મંત્રતઃ પ્રોક્તમ બીજાનામ નાન્ય વર્ણિનામ. બ્રાહ્મણોએ તો મંત્રોચ્ચાર પૂર્વક જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. અન્ય લોકો માટે એમનેમ ધારણ કરી શકે છે. ત્યાં સુધી કહ્યું છે કે રુદ્રાક્ષ ધારણાદ રુદ્રો ભવેત્યવ ન સંશય. રુદ્રાક્ષ જેને ધારણ કર્યું છે એ નિસંદેહ રુદ્ર સમાન બની જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નિષિદ્ધ રુદ્રાક્ષ ધારણ જેને કર્યું છે એ નિષિદ્ધ કર્મ કરતો હોય, ખોટા માર્ગ ઉપર હોય, ન ખાવાના પદાર્થો ખાતો પીતો હોય કે નિષિદ્ધ કર્મોમાં લિપ્ત હોય, છતાં એના દોષથી બંધાતો નથી. કારણ કે રુદ્રાક્ષ ધારણા દેવ સર્વ પાપમ ન લિપ્યતે. રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી પાપ તાપથી બચી શકાય, એ લેપન નથી કરતા. અને કહેવાય છે જેને રુદ્રાક્ષ ધારણ કર્યું છે એની દરેક ક્રિયા જાણે શિવ કરી રહ્યા છે. રુદ્રાક્ષ ધારણ કરવાવાળો ખાતો હોય, પીતો હોય તો એ બધું જ રુદ્ર ખાનપાન કરી રહ્યા છે. એ રીતની એની મહિમા વર્ણવી છે. રુદ્રાક્ષ ધારણા દેવ રુદ્રો રુદ્રાત્મવાપ્નુયાત મુનય સત્ય સંકલ્પા બ્રહ્મા બ્રહ્મત્વમાગત. રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્ર પણ રુદ્રત્વને પ્રાપ્ત થાય છે. હવે મુનિ સત્ય સંકલ્પને પ્રાપ્ત કરે છે અને બ્રહ્માથી બ્રહ્મત્વની સિદ્ધિ થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવા માટે કોઈ વિશેષ તત્વ નથી કે રુદ્રાક્ષથી વધીને કોઈ બીજું તત્વ જ નથી કે જેને ધારણ કરીને લાભ ઉઠાવી શકાય. રુદ્રાક્ષનો અનેરો મહિમા શાસ્ત્રમાં કહ્યો છે કે જે પુરુષ રુદ્રાક્ષ ધારણ કરેલો છે એ વ્યક્તિના ચરણને ધોઈને જો આ કરવામાં આવે પૂજન તો સર્વ પાપ નિવૃત્ત થઈ જાય અને રુદ્રલોકની એટલે શિવલોકની પ્રાપ્તિ થાય છે. હારમ વા કટકમ વાપી સુવર્ણમ વા દ્વિજોત્તમમ રુદ્રાક્ષ સહિતમ ભક્ત્યા ધારયાદ રુદ્રતમાયતા. જે બ્રાહ્મણ હાર, કંટક કે સુવર્ણ અને રુદ્રાક્ષને સહિત ધારણ કરે છે એ રુદ્ર દેવતાને પ્રાપ્ત કરે છે. એટલે રુદ્રાક્ષ હંમેશા ધારણ કરવો આવશ્યક છે. કેવળ રુદ્રાક્ષમાં જ જ્યાં કોઈ મંત્ર વગર પણ ધારણ કરી શકાય છે. ભાવથી અને ભાવ વગર પણ જે વ્યક્તિ આ રુદ્રાક્ષને ધારણ કરે છે એ ધારણ કરનાર વ્યક્તિ સમસ્ત પાપોથી નિવૃત્ત થઈ જાય છે. એના તમામ પાપ નિવૃત્ત થાય અને ભગવાન શિવ તો રુદ્ર એટલે જ્ઞાનના દેવતા છે, એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પાપોના સમૂહનો નાશ થાય છે. અહો રુદ્રાક્ષ મહાત્મ્ય મયા વક્તુમ ન શક્યતે. ઋષિએ કહ્યું છે રુદ્રાક્ષનું મહિમા વર્ણન કરવું તો એમના માટે શક્ય નથી. એટલું જ છે ટૂંકમાં કે પ્રયત્નેન કુર્યાદ રુદ્રાક્ષ ધારણમ. મેં પ્રયાસ કરીને રુદ્રાક્ષ શક્ય હોય તો ધારણ કરો, એ લાભ કરતા છે. હવે પ્રશ્ન છે રુદ્રાક્ષની ઉત્પત્તિ.
રુદ્રાક્ષનો અર્થ છે રુદ્રસે અક્ષ એટલે શિવના આંખને રુદ્રાક્ષ કહી છે, પણ શિવના આંખના અશ્રુબિંદમાંથી ઉત્પન્ન થઈ એના વિશેની વાત અહીંયા નારદ મુનિએ પૂછી છે નારાયણને કે રુદ્રાક્ષ ધારણ કરવાનો આટલો બધો મહિમા છે, તો પછી આ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ, શું છે એનું મહિમા વર્ણન બધું જણાવો. ત્યારે નારાયણે કહ્યું એવમેવા પુરા પુરુષો ભગવાન ગિરિશ પ્રભુ ષણમુખેન ચ રુદ્રસ્ત્વમ યદુવાચ શ્રુતત. અર્થાત કાર્તિક સ્વામીએ આ જ પ્રશ્ન રુદ્રાક્ષના મહિમા અને રુદ્રાક્ષના તત્વ વિશે શિવજીને પૂછ્યો હતો. શિવજી ઉત્તર આપ્યો તો જણાવ્યું છે અને કહ્યું છે કે ષણમુખ કાર્તિક સંક્ષેપમાં જ રુદ્રાક્ષના નામનું વર્ણન કરી છે, કારણ કે આનું વિસ્તૃત વર્ણન કરવું તો શક્ય નથી. એનો મહિમા એટલો પરંપાર છે. એને બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓથી તિરસ્કૃત કરી દેવામાં આવે છે. સબ ત્રિપુર કી બાત આમાં વાત છે કે ત્રિપુર બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આદિ દેવતાઓએ ત્રિપુરની વાત સાંભળી ત્યારે ભગવાન શિવે એનો વધ કરવા માટે હવે ત્રિપુર નામનો એક દાનવ જેને વર પ્રાપ્ત હતું કે શિવ સિવાયને કોઈ મારી ન શકે અને શિવનો ભક્ત હતો, એટલે ત્રિપુરના વધ સમયે શિવજીને ઘણો પરિશ્રમ લાગ્યો અને એનું કહેવાય છે કે વધ કર્યા બાદ ભગવાન શિવ સમાધિમાં લાગ્યા છે. દિવ્ય સહસ્ત્ર વર્ષ સુધી ઘોર તપ કર્યું છે અને એ તપના પ્રભાવે ભગવાન કહે છે કે તત્ર શ્રુબિંદો જાતા મહારુદ્રાક્ષ વૃક્ષજા મમગ્નયા મહાસેન સર્વેષાં હિતકહમ્યા દિવ્ય વર્ષ સહસ્રમ તુ ચક્ષુર્મિલિતમ મયા પંચાન્માકુલાભિક્ષ્ય પતિતા જલબિંદવ. દિવ્ય 1000 વર્ષ સુધી જ્યારે શિવજી સમાધિમાં લીન ગયા અને તે સમયે એમના બંધ નેત્રોમાંથી જલબિંદુ ઉત્પન્ન થયા અને એ જલબિંદુ જેવા પૃથ્વી પર પડ્યા છે કે એ જલબિંદુમાંથી મહાવૃક્ષ રુદ્રાક્ષ પ્રગટ થયો છે. શિવજીના 3 નેત્ર અને ત્રણેય નેત્રના ભાગે કરીને અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ પ્રગટ થયા છે. આમ તો રુદ્રાક્ષના 28 ભેદ કહ્યા છે. સૂર્ય નેત્રથી ઉત્પન્ન કપિલ વર્ણના 12 રુદ્રાક્ષ ઉત્પન્ન થયા. સોમ નેત્રથી ઉત્પન્ન થયેલા શ્વેત વર્ણના 16 પ્રકારના રુદ્રાક્ષ થયા છે અને વન્હી નેત્રમાંથી ઉત્પન્ન થયેલા કૃષ્ણ વર્ણના 10 પ્રકાર છે. શ્વેત વર્ણના રુદ્રાક્ષની જાતિ એ બ્રાહ્મણ કહેવાય છે. રક્ત વર્ણના રુદ્રાક્ષની જાતિ ક્ષત્રિય કહેવાય છે, જ્યારે મિશ્રિત વર્ણના રુદ્રાક્ષ વૈશ્ય અને કૃષ્ણ વર્ણના રુદ્રાક્ષ જે છે શૂદ્ર કહેવાય છે. આમ રુદ્રાક્ષના બીજા પણ 14 ભેદ શાસ્ત્રમાં વર્ણિત છે, જેને મુખ કહેવામાં આવે છે. એકમુખી, દ્વિમુખી. તો એક વક્ત્ર શિવ સાક્ષાત બ્રહ્મ હત્યામ વ્યપોહતી. એકમુખી રુદ્રાક્ષ ને એ સાક્ષાત શિવ તુલ્ય છે અને એને ધારણ કરવાથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપમાંથી મુક્તિ મળી જાય છે. વાત કરીએ દ્વિમુખી. દ્વિવક્ત્રો દેવ દૈવ્યોસ્તા દ્વિવિધમ નાસયે દધમ. દ્વિમુખી રુદ્રાક્ષ જે છે એ દેવતા સ્વરૂપ છે, અનેક પ્રકારના દેવી અને દેવનું સ્વરૂપ છે, એટલે અનેક પ્રકારના જે પાપ તાપ છે એને દૂર કરવા માટે દ્વિમુખી રુદ્રાક્ષ ઉત્તમ છે. વાત કરીએ ત્રિમુખી રુદ્રાક્ષ. ત્રિત્રયવક્ત્રસ્તનલ સાક્ષાત સ્ત્રી હત્યામ દહતિ સણાત. 3 મુખી રુદ્રાક્ષ અનલ કહેતા અગ્નિ સદૃશ છે અને એ સ્ત્રી હત્યા જેવા મહાપાપોનો નાશ કરનાર છે. હવે 4 મુખી રુદ્રાક્ષ છે. ચતુર્વક્ત્ર સ્વયં બ્રહ્મા નર હત્યામ વ્યપોહતી. હવે ચતુર્મુખી રુદ્રાક્ષ છે સ્વયં બ્રહ્માનું સ્વરૂપ નર હત્યાને દૂર કરે છે. તો મનુષ્યોનું અપમાન, વડીલોનું અપમાન વગેરે મહાપાપોમાંથી મુક્તિ માટે પણ આ રુદ્રાક્ષ કારગર સાબિત થાય. પંચવક્ત્ર સ્વયં રુદ્ર કાલાગ્નિ નામ નામત અભક્ષ્ય અભક્ષણાદ ભૂતૈર અગમ્યા ગમનાર ભવૈ મુચ્યતે સર્વ પાપાસ્તુ પંચવક્ત્રસ્ત ધારણમ. હવે પંચમુખી જે રુદ્રાક્ષ છે એ ભગવાન રુદ્રનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. કાલાગ્નિ નામક રુદ્રાક્ષ છે. આ અભક્ષ્ય અભક્ષ્ય અગમ્ય અગમ્ય જેવા અપરાધ જે છે, ન ખાવાનું ખાધું હોય ને જવાની જગ્યાએ ગયા હોય, એવા બધા જે દોષ છે એ દોષોના પ્રભાવને નાશ કરી નાખે, એટલે પાપ નાશક છે.
હવે 6 મુખી રુદ્રાક્ષની વાત કરીએ તો ષડવક્ત્ર કાર્તિકેયસ્તુ સધર્મો ધાર્યો દક્ષિણે કરે બ્રહ્મહત્યાદિની પાપર મુચ્યતે નાત્ર સંશય. 6 મુખી રુદ્રાક્ષ છે જે છે કાર્તિક સ્વામીનું સ્વરૂપ છે અને જમણા હાથે બાંધવો જોઈએ અને આમ કરવાથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપોમાંથી પણ મુક્તિ મળે છે. નિસંદેહ નિર્વિવાદ, કોઈ શંકા નથી. સપ્તવક્ત્રો મહાભાગો અનંગો નામ નામત તદ્ધારણાન મુચ્યતે હિ સ્વર્ણસ્તેયાદિ પાતકૈ. 7 મુખી રુદ્રાક્ષ જે છે અનંગ કામદેવનું કહ્યું છે એ મહાભાગ. આને ધારણ કરવાથી સોનાની ચોરી જેવા મહાપાપ લાગ્યા હોય તો એ નિવૃત્ત થાય છે અને આ જન્મના પૂર્વ જન્મના પણ આ પાપોનો નાશ કરનાર બને છે. અષ્ટવક્ત્રો મહાસેન સાક્ષાત દેવો વિનાયક અન્નકૂટમ તુલકૂટમ સ્વર્ણકૂટમ તથૈવ ચ દુષ્ટાન સ્ત્રિયમ ભાય સંસ્પૃજ્ય ગુરુ સ્ત્રીયમ એવમાદીન પાપાની હંતિ સર્વાણી ધારણાત વિઘ્નાસ્તસ્ય પ્રણશ્યંતિ યાતિ ચાંતે પરમ પદમ ભવન્તે તે ગુણા સર્વે યષ્ટવક્ત્રસ્ય ધારણમ. હવે 8 મુખી જે રુદ્રાક્ષ છે ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. અન્નકૂટ, તુલકૂટ, સ્વર્ણકૂટ, દુષ્ટવંશી સ્ત્રી અને ગુરુ સ્ત્રીનો સ્પર્શ ઇત્યાદિ પાપ કર્યા હોય તો આ રુદ્રાક્ષ ધારણ કરવા તમામ પાપમાંથી મુક્ત થાય છે. તમામ પ્રકારના પાપ તાપ નષ્ટ થઈ જાય છે તથા પરમપદની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ગણેશજી છે એટલે વિઘ્નોનો નાશક તો નિર્વિઘ્નતાની પ્રાપ્તિ થાય. આ અષ્ટમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય. વાત કરીએ 9 મુખી રુદ્રાક્ષ. નવવક્તો ભૈરવસ્તુ ધારેદ વામ બાહુકે. આ 9 મુખી રુદ્રાક્ષ છે ને એ ભૈરવ રુદ્રાક્ષ કયો છે અને એને ડાબા હાથમાં બાંધવો જોઈએ અને જ્યારે ધારણ કરવાથી ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે, બલ મળે છે અને ભગવાન શિવ તુલ્ય ગણાય છે. હજારો ભ્રૂણ હત્યા જેવા સેંકડો મહાપાપોમાંથી આ 9 મુખી રુદ્રાક્ષ મુક્ત કરાવી શકે. એટલે જીવનમાં જે કંઈ પણ પાપ તાપ છે એની નિવૃત્તિ માટે આ રુદ્રાક્ષ ધારણ કરવું શુભ છે. વાત કરીએ 10 મુખી રુદ્રાક્ષ. દશવક્સ્ત્રતુ દેવેશ સાક્ષાત દેવો જનાર્દન ગ્રહશ્ચૈત પિશાચાદ્યા વેતાલા બ્રહ્મરાક્ષસા પન્નગાશ્ચોપપશ્યંતી દંસ વક્ત્રસ્ય ધારણાત. 10 મુખી રુદ્રાક્ષને ધારણ કરવો એટલે ભગવાન વિષ્ણુને ધારણ કરવા. સાક્ષાત જનાર્દન વિષ્ણુ તુલ્ય છે. ગ્રહ, પિશાચ, વેતાલ, બ્રહ્મરાક્ષસ, સર્પ આ બધા 10 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી શાંત થાય છે. એને ધારણ કરવાવાળા મનુષ્યને બધા જ ગ્રહો અનુકૂળ રહેતા હોય છે અને એટલે જ એને કોઈ કામનો ભય રહેતો નથી. હવે વાત કરી 11 મુખી. વક્ત્ર એકાદશ રુદ્રાક્ષો રુદ્રેકાદશમ સ્મૃતમ શિખાયામ ધારેદ વૈતસ્ય પુણ્ય ફલમ શુભમ. અશ્વમેઘ સહસ્રસ્ય વાજપેય શતસ્ય ચ ગવામ સત સહસ્રસ્ય સમ્યક દત્યસ્ય યત્ફલમ તત્ફલમ લભતે શીઘ્રમ વક્ત્રેણાકાદશ ધારણાત. 11 મુખી રુદ્રાક્ષને શિખામાં ધારણ કરવો જોઈએ અને એને ધારણ કરવાથી શું પુણ્ય ફળ મળે છે? ભગવાન કે સાંભળો, 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાનું જે ફળ છે, 100 વાજપેયી યજ્ઞ કરવાનું જે ફળ છે, 1000 ગાયોના દાનનું જે ફળ છે, એ બધું ફળ ખાલી 11 મુખી રુદ્રાક્ષને શિખામાં બ્રાહ્મણ ધારણ કરે છે તો પ્રાપ્ત થઈ જાય છે. હવે વાત કરીએ 12 મુખી રુદ્રાક્ષ. દ્વાદશાસ્ય રુદ્રાક્ષસ્ય કર્ણે તુ ધારણાત આદિ તસ્યા શોભિતા નિત્યમ દ્વાદશાસ્ત્રે વ્યવસ્થિતા ગોમેઘે અશ્વમેઘે ચ યત ફલમ તદ્વાપ્નુયાત શૃણુંગિદામ શ્રાડિનામ ચ પ્રાગ્દિનામ ભયમ નહીં. અર્થાત 12 મુખી જે રુદ્રાક્ષ કયો છે એને કાનમાં કુંડળના સ્વરૂપમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી જે ફળ છે ગોમેઘ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરાવે. એને સિંગવાળા, શસ્ત્રધારી અને વ્યાગ આદિનો ભય રહેતો નથી. 12 મુખી રુદ્રાક્ષ એને કાનમાં ધારણ કર્યા છે ને કોઈ પણ પ્રકારની જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ થતી નથી. સર્વત્ર એને સુખ જ પ્રાપ્ત થાય છે અને તથા એ ઘણી બધી સામગ્રીનો, ઘણી બધી સંપત્તિનો અધિપતિ બને છે. હાથી, અશ્વ, મૃગ, માર્જાર, મૂષક, દુર્ધર, ખર, શ્વાન, શૃગાલ વગેરે જેવોને મારવા છતાં પણ 12 મુખી રુદ્રાક્ષને એને પાપ લાગતું નથી. એટલે આવું કરી જ નથી શકતો મારવાનું કરવાનું, પણ કહેવાય છે થઈ ગયું હોય પૂર્વે રીતે બધા દોષોનો નાશ કરવાવાળો છે. તો
કાનાના કુંડળમાં 12મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. હવે વાત કરીએ ત્રયોદશમુખી એટલે 13મુખી રુદ્રાક્ષ. વક્ત્ર ત્રયોદશો વત્સ રુદ્રાક્ષો યદિ લભ્યતે કાર્તિકેય સમોગ્નેય સર્વ કામાર્થ સિદ્ધિદ. એ ષણમુખ જો 13મુખી રુદ્રાક્ષ પ્રાપ્ત થઈ જાય તો તે કાર્તિક સમાન સમજવું, તે કામનાઓને આપનાર છે અને એને રસ રસાયણની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ બધાના ભોગ પ્રાપ્ત કરે છે. એમાં વિચાર કરવાની આવશ્યકતા નથી. માતા પિતા ભાઈ વગેરેની સાથેના મતભેદ હોય, એમની સાથેના કોઈ ખરાબ વ્યવહાર રહ્યા છે તો એ દોષના પાપમાંથી પણ મુક્તિ મળે છે. અથવા કોઈ પિતૃદોષ હોય એમાંથી પણ આ 13મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મુક્તિ મળે છે. વાત કરી 14મુખી રુદ્રાક્ષ. ચતુર્દશાસ્યો રુદ્રાક્ષો યદિ લભ્યતે પુત્રક ધારેત સતમ બુર્ધિની તસ્ય પિંડ શિવસ્તુ. હે પુત્ર, જો 14મુખી રુદ્રાક્ષ મળી જાય તો એને ધારણ કરવો, મસ્તક ઉપર ધારણ કરવો. કારણ કે મનુષ્ય માટે એ શિવ તુલ્ય છે અને એ સહદેહ મનુષ્ય દેહ હોવા છતાંય એ શિવ સ્વરૂપ બની જાય છે. એટલે વારંવાર વર્ણન કરવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ મસ્તક ઉપર ભક્તિ ભાવથી ધારણ કરવો અને એ ભક્ત જે પૂજિત થાય છે એ શિવ તુલ્ય ગણાય છે. એટલે રુદ્રાક્ષની તો અનન્ય મહિમા છે. આ બધા કેટલાય મુખી રુદ્રાક્ષ ધારણ કરી અને રુદ્ર તુલ્યતાની પ્રાપ્તિ થઈ શકે. હવે વાત કરી કેટલા દાણા રુદ્રાક્ષને ધારણ કરવા જોઈએ. 26 દાણાની માળા મસ્તક ઉપર ધારણ કરી શકાય. 50ની હૃદય ઉપર ગળામાં ધારણ કરવી હોય તો 50 મણકાની માળા કંઠમાં ધારણ કરી શકાય. 16ની માળા 16 મણકા છે એની માળા બાહુમાં અહીંયા ધારણ કરી કે અને કરમાલા મણિબંધમાં ધારણ કરવી હોય તો પણ એ 16ની અને 26ની ધારણ કરી શકાય. 108, 50 અથવા 27 દાણા રુદ્રાક્ષની માળા ધારણ કરવી અને એ જપ માટે અનંત ફળ કરનાર છે. હાથમાં તમે 108 મણકાની રુદ્રાક્ષની માળા ધારણ કરી શકો, ગળામાં પણ કરવી હોય તો કરી શકો છો. પણ આ ઉપરાંત રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરવાથી અનંત ગણું પુણ્યફળ પ્રાપ્ત કરાવે છે. જે 100 રુદ્રાક્ષને માળા ધારણ કરે છે એને ક્ષણ ક્ષણમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને 21 કુળોનો ઉદ્ધાર કરવા વાળો છે અને શિવલોકને પ્રાપ્ત કરે છે. એટલે કહ્યું છે અષ્ટોત્તર શતમ માલા રુદ્રાક્ષ ધારયેત યદિ ક્ષણે ક્ષણે અશ્વમેઘસ્ય ફલમ પ્રાપ્નોતિ ષણમુખ ત્રિસપ્ત કુલ સમૃદ્ધ્ય ત્રિલોકૈ મહીયતે. એટલે આ રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા વર્ણન કરવામાં આવ્યો છે. રુદ્રાક્ષની ઉત્પત્તિની વાત કરીને ગુણ ધર્મોની વાત કરી તો આ 14 મુખ રુદ્રાક્ષના અને દરેક ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે છે. તો આમ કહીએ તો રુદ્રાક્ષના બીજા પણ ગુણધર્મો છે. એકમુખી રુદ્રાક્ષ શક્તિ, સત્તા, આત્મવિશ્વાસ, ઐશ્વર્ય પ્રાપ્તિ, પ્રશાસનિક ક્ષેત્રને પ્રાપ્તિ કરવા માટે રાજાઓ માટે ઉત્તમ ગણવામાં આવ્યો છે. એટલે નેતૃત્વ શક્તિ માટે જે તમે કંપનીના કે મેનેજર છો કે ઓનર છો તમારા માટે આ એકમુખી રુદ્રાક્ષ શુભ રહેશે. 2 મુખી રુદ્રાક્ષ વૈવાહિક સુખ પ્રાપ્ત કરવા માટે, માનસિક શાંતિ અને સંતોષ માટે પણ ધારણ કરી શકાય. શત્રુઓ પર વિજય મેળવવા માટે ત્રિમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. શિક્ષા અને એકાગ્રતા માટે 4 મુખી રુદ્રાક્ષ, જ્ઞાન, આધ્યાત્મિક ઉન્નતિ અને સ્વાસ્થ્યના લાભ માટે 5 મુખી રુદ્રાક્ષ છે. પ્રણય પ્રસંગોમાં સફળતા માટે, કામ શક્તિની વૃદ્ધિ માટે અને આકર્ષણ માટે 6 મુખી રુદ્રાક્ષ. શનિ ગ્રહના શમન માટે 7 મુખી રુદ્રાક્ષ. રોગ બાધાના નિવારણ માટે 8 મુખી રુદ્રાક્ષ. વીરતા, સાહસ અને કર્મઠતાની પ્રાપ્તિ માટે 9 મુખી રુદ્રાક્ષ. સફળતા, ઉન્નતિ, પ્રગતિ માટે 10 મુખી રુદ્રાક્ષ. લાભ, ઇન્કમ વૃદ્ધિ અને સંપત્તિ માટે 11 મુખી રુદ્રાક્ષ. વિદેશ યાત્રા, દરિદ્રતા નાશ અને બાધા નિવારણ માટે 12 મુખી રુદ્રાક્ષ. આકર્ષણ, સુખ, પ્રેમ અને સૌંદર્યની પ્રાપ્તિ માટે 13 એટલે 13 મુખી રુદ્રાક્ષ. સત્તા, શક્તિ અને કીર્તિ માટે 14 મુખી રુદ્રાક્ષ. આર્થિક ઉન્નતિ, જ્ઞાન અને શક્તિ માટે 15 મુખી રુદ્રાક્ષ. રોગ, નાશ, આગ, ચોરી અને આ બધા ભયથી બચવા માટે 16 મુખી રુદ્રાક્ષ. ભૂમિ, મકાન, વાહનના સુખ માટે 17 મુખી રુદ્રાક્ષ. વિપત્તિ નાશ, ગર્ભસ્થ શિશુની રક્ષા માટે 18 મુખી રુદ્રાક્ષ. સત્યનિષ્ઠા, ન્યાયપ્રિયતાના ગુણ માટે અને રક્તચાપને નિયંત્રિત કરવા માટે, સ્નાયુના રોગોના માટે લાભ માટે 19 મુખી રુદ્રાક્ષ.
ભૂત પિશાચની રક્ષા માટે 20 મુખી રુદ્રાક્ષ, આજ્ઞા ચક્રને જાગૃત કરવા માટે 21 મુખી રુદ્રાક્ષ, વૈવાહિક સુખ અને આકર્ષણ અને પ્રસન્નતાની પ્રાપ્તિ માટે ગૌરી શંકર રુદ્રાક્ષ. આ બે રુદ્રાક્ષ ભેગા હોય છે અને ગૌરી શંકર રુદ્રાક્ષ કર્યો છે. ગણેશ રુદ્રાક્ષ, વૃદ્ધિ શુદ્ધિ અને બુદ્ધિની પ્રાપ્તિ કરવા માટે ગણેશ રુદ્રાક્ષ, સંતાન સુખ માટે ગૌરી ગણેશ રુદ્રાક્ષ અને વિભિન્ન ઉદ્દેશોને માટે રુદ્રાક્ષનું કવચ ધારણ કરવું ખૂબ લાભ કરતા નીવડતું હોય છે. તો આ પ્રકારના રુદ્રાક્ષ છે જેને ધારણ કરવા લાભ કરતા અને મંગલકારી સાબિત થઈ શકે છે. હવે વાત કરી લઈએ રુદ્રાક્ષની જ્યારે વાત ચાલે છે ત્યારે કઈ રાશિવાળાને કયો રુદ્રાક્ષ ધારણ કરવો એ લાભ કરતા નીવડી શકે, બરાબર છે. તો મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે 3 મુખી રુદ્રાક્ષ શુભ કયો છે. વૃષભ અને તુલા રાશિના જાતકો માટે 6 મુખી રુદ્રાક્ષ ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ મિથુન અને કન્યા રાશિના જાતકો માટે 4 મુખી રુદ્રાક્ષ શુભ છે. કર્ક રાશિના જાતકો માટે 2 મુખી રુદ્રાક્ષ, સિંહ રાશિના જાતકો માટે 1 મુખી રુદ્રાક્ષ ઉત્તમ છે. ત્યારબાદ મકર અને કુંભ રાશિના જાતકો માટે 7 મુખી રુદ્રાક્ષ કયો છે અને ધન અને મીન રાશિના જાતકો માટે 5 મુખી રુદ્રાક્ષ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત રાહુ કેતુની પીડાની શાંતિ માટે 8 મુખી રુદ્રાક્ષ અને 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. આમ જેમ કે સિંહ રાશિના જાતકો છે 1 મુખી અને 12 મુખી રુદ્રાક્ષને ધારણ કરી શકે, એવી જ રીતે જે લોકોની મકર અને કુંભ રાશિ છે એવા લોકો 7 મુખી અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. તો મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે ત્રિમુખી રુદ્રાક્ષ પ્રશસ્ત માનવામાં આવે છે. આમ અલગ અલગ કાર્યપરક, અલગ અલગ રાશિપરક રુદ્રાક્ષને ધારણ કરવા એટલા જ લાભ કરતા સાબિત થતા હોય છે. એટલે રુદ્રાક્ષનો મહિમા તો અદ્વિતીય છે, એનું વર્ણન કરવું શક્ય નથી. પણ એટલું છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા બની રહેતી હોય છે. અને દરેક રુદ્રાક્ષને ધારણ કરવા માટેના અલગ અલગ વિધાન છે અને મંત્રો છે અને તંત્ર આખા તત્વો છે. એટલે આપણે ટૂંકમાં રુદ્રાક્ષના મહિમાની વાત કરી છે. જો કોઈને પોતાની રાશિ અનુસાર કોઈ રુદ્રાક્ષ ધારણ કરવો છે તો એના વિશેના મંત્ર ન્યાસ વગેરેની જાણકારી જોઈતી હોય તો નિશ્ચિત મને મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે અથવા તો મને યુટ્યુબ ઉપર પણ મેસેજ નાખી શકે. અને ખાસ જો આવી ધર્મની રસપ્રદ માહિતીની જાણકારી જોઈતી હોય, શાસ્ત્રોક્ત માહિતી જોઈતી હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું અને બેલ આઇકોન પણ દબાવી દેવું. અને આપને જો વધારે યોગ્ય લાગે અને ધર્મનો સાચો માર્ગ લાગતો હોય, જ્ઞાન યોગ્ય લાગતું હોય તો લોકોની સાથે શેર પણ કરી શકો છો. આવી રીતે નવા વિષય સાથે ફરી કાલે મળીશું. કાલે મળીએ ત્યાં સુધી મને આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.